મલેશિયા થાઈલેન્ડમાં ડ્રગ્સ માફિયા માટે આઈપીઓ પાવડરની ગેરકાયદેસર નિકાસ. એટીએસે સુરતના નિકુંજની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ મંજૂર. 3 કંપનીઓના માલિકો સામે ગુનો દાખલ. સુરતના સિંગણપર વિસ્તારમાં ગુજરાત એટીએસ દ્વારા એક આંતરરાષ્ટ્રીય સ્તરના ગેરકાયદેસર નિકાસ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ દ્વારા ઓટો ઇન્ટરમીડિયેટ ઓપીઓઆઈ પાવડરને એલોવેરા પાવડર તરીકે મિસલેબલિંગ કરી મલેશિયા અને થાઈલેન્ડ જેવા દેશોમાં મોકલવામાં આવતો હતો. આ કેસમાં એટીએસ દ્વારા મુખ્ય સૂત્રધાર નિકુંજ હરેશભાઈ ગડિયાની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ નેટવર્ક મલેશિયાના નાર્કો કાર્ટેલ સાથે જોડાયેલું છે, જે ભારતથી મોકલવામાં આવતા કેમિકલનો ઉપયોગ નશીલા પદાર્થો બનાવવા માટે કરતા હોવાની શંકા છે. 15 મેથી ચાલતું હતું મિસલેબલિંગનું નેટવર્ક. એટીએસની તપાસ મુજબ મુખ્ય આરોપી નિકુંજ ગડિયા પોતાની કંપની DWN બાયોસાયન્સના નામે છેલ્લા 15 મહિનાથી આ કૌભાંડ ચલાવી રહ્યો હતો. એટીએસની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અત્યાર સુધીમાં અંદાજે 50 કિલો જેટલો એટોમિડેટ પાવડર વિદેશ મોકલી ચૂક્યો છે. આ પાવડરને સીધો મોકલવાના બદલે તેને એલોવેરા પાવડર, ગિનોપોલ 24 અને કાર્બોમોરના સેમ્પલ તરીકે જાહેર કરવામાં આવતો હતો. મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ સમક્ષ ખોટી જાહેરાતો કરી અને બોગસ બિલ બનાવીને માલ બાય એર વિદેશ રવાના કરવામાં આવતો હતો. 3 કંપનીઓના માલિકો સામે ગુનો દાખલ. એટીએસ દ્વારા આ મામલે કુલ 3 મુખ્ય કંપનીઓના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં DWN બાયોસાયન્સના માલિક નિકુંજ હરેશભાઈ ગડિયા, રુદ્ર એન્ટરપ્રાઇઝના માલિક ચેતનભાઈ કનુભાઈ વાવડિયા અને જાની ફાર્માના માલિક ભૌતિક દામજીભાઈ પદમણીનો સમાવેશ થાય છે. આ 3 ઇસમોએ સાથે મળીને ગુનાહિત કાવતરું રચ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હાલમાં નિકુંજ ગડિયાની ધરપકડ થઈ છે, જ્યારે અન્ય આરોપીઓની ભૂમિકાની તપાસ ચાલુ રહી છે. આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર. ધરપકડ બાદ આરોપી નિકુંજ ગડિયાને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. એટીએસ દ્વારા 10 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. એટીએસના પીઆઈ ડીડી રહેવરે કોર્ટને જણાવ્યું હતું કે આરોપી તપાસમાં સહકાર આપી રહ્યો નથી અને ગોળ જવાબો આપી રહ્યો છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીના મંગળવારે સવારે 11 વાગ્યા સુધીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.